thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. મહાપુરુષો સત્સંગ કરે છે. અત્યારે તો આ પંચાળા યુગની વાયપા, વિજ્ઞાન યુગની વાયપા જો ને મોબાઈલમાં, ટીવીમાં અઢળક સંતોના સત્સંગ આવે છે, પણ સત્સંગ સાંભળવો માણસને ગમતો નથી. સત્સંગ સાંભળવો ગમતો નથી. હમણાં જેઠાલાલની સિરીઝ હોય તો મજા આવે. જોઈ જેઠાલાલની સિરીઝ આવે એમાં મજા આવે, પણ સત્સંગમાં નથી મજા આવતી. 5-7 જણા ભેરા છે, અગમ નિગમ ની તો વાતો ન આવડે, પણ છતાંય તો એમ બોલે કે હા ભલા મને અગમ નગમ ની વાતો કરે, પણ અગમ નગમ શું કહેવાય એ ખબર નથી. પણ ધારી દીઠી અને અણદીઠી વાત કરે, દીઠી કે અણદીઠી વાતો કરતા હોય એ ફાવે. સંત બોલાવે તો પણ બોલે નહીં, અભિમાન માં રહે. નિર્ભયરામ કે આવા નિર્ભયરામ ની ફોજમાં આવા ભાંડલ નહીં ભરે. લેને લેને લાવ જોતા નહીં જરે આવો મનુષ્ય ભાષો નહીં મળે. ના ફરીને મળવાનો નથી. આ લાભ જેટલો લેવાય એટલો લઈ લો, જેટલું ભજન થાય એટલું કરી લો. અને આ અવસર ચૂક્યા મેવડા છે. અવસર ચૂકી ગયા પછી બાજી છે તારા હાથમાં હજી ચેતી ચેતાય તો ચેતી લે, હજી બાજી હાથમાં છે. એટલે સંતો મહાપુરુષોને આ બધી મહેનત કરવી પડે છે જગાડવા માટે છે. સંત ન હોત સંસારમાં તો જળજાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લહેર છે ઠાર કઠાનો ઠામ. આખું જગત માયાની મોજારમાં ભડકે બળી રહ્યું છે. માયાની મોજારમાં શું રહ્યો ચાહે. જાગ્યા વિના જીવ પદવી ક્યાંથી પાવે, મળ્યો મનુષ્ય અવતાર અસુરો અલોપ મેં જાવે. આ ગગન મંડળ ની ભીતરે ભરી છે હીરલા ખાન. એક એક શ્વાસ હે ને એ હાસા રતન છે, એ હાચા રતન છે. હા, આ હીરાની ખાણ છે, એ અમૃતનું ઝરણું છે. એક એક શ્વાસ એ લાખ કરોડ ના મોલે આપણો એક એક શ્વાસ જાય છે. ગગન મંડળ ની ભીતરે ભરી છે હીરલા ખાણ, પણ માયાની મોજારમાં શું રહ્યો લલચાય. એમાં લલચાઈ ગયો છે અને એમાં ફાયલો ફૂલો રહે. તો ફાયલા ફૂલા ક્યાં રહે? કહા બતલાવે અંદા. फायला फूला क्या फिरता है, कहाँ बतलावत अंगा. एक पल में फना हो जाएगा जैसे रंग पतंगा. जागर कथा नहीं हरि कीर्तन नहीं संतन निज माना. तागर जमरा बेरा देना सांझ पड़े संताना. मेरा मेरा कहत मूर्ख मिथ्या जन्म गुमाया. साधु संत की सेवा न की तो किसनी दौट कल्याण. तारे कल्याण करવું છે, તારે કલ્યાણી બનવું તો સાધુ સંતોની સેવા કર અને સદગુરુના વચન ઉપર વિશ્વાસ રાખીને હાલવા હોય. કારણ કે પરમાત્મા છે કલ્યાણી જ છે, આત્મા છે આત્મા કલ્યાણી જ છે. બરોબર છે, એનું કલ્યાણ કરવાનું નથી, પણ એ કલ્યાણી ભેગું ભળી જવાનું છે. મૂળ વતનમાં ભળી જવાનું છે. મૂળ વતનમાં પોતે પોતાનું સમય જવાનું છે. એવી વાત છે. જેમ હાકરનો ગાંગડો હોય કે મીઠાનો ગાંગડો હોય, કઠણ હોય ને, શેમાંથી બન્યો? પાણીમાંથી. શેરડી આપણે જમીન સોંપી પાણી ભાવ થાય ને, પછી એમાંથી રસ નીકળે. રસ નીકળે, રસ ને પછી એમાંથી ગોળ બને, ખાંડ બને, સાકર બને. બને ને? હવે એ કઠણ ભાગ હશે, ગોળ એ કઠણ ભાગ થઈ ગયો, પોતાનું મૂળ વતન ભૂલી ગયો અને કઠણ બની ગયો. ગોળ નો ગાંગડો હારો કઠણ હોય તો જાટકી મૂક્યો સોમાં ને સોમાં. હાકર નો ગાંગડો પાણો વાગે વાગે.
મીઠાનો કાંકરો આવો હોય તો એ પાણીમાંથી લઈ લો ને. હા એને હો જાત કે મીઠો દિયે હોય કાઢી નાખે ને. પણ પોતાના મૂળ સ્વરૂપમાં જયારે ભરી જાય, પાણી ભેગું પાણી, નિમકની પૂતળી રમે નીરમાં પાણી ભેગી પાણી થઈ જાય, મૂળ વતનમાં મળી ગયા, પોતે પોતામાં સમાય. એમ આ જીવ મનરૂપી જે જીવનું સિદ્ધાર્થ છે, એને પોતાના ઘરની ખબર નથી ને, એટલે બહાર ભટકાશે એટલે કઠણ કઠોર થઈ ગયા, કઠોર. પણ નિર્મળ મનથી નિરખીને જોયું ને ત્યાં ખોટી નો મળે ખોટ. આવા સાચા સંતો માથે ભક્તિના મોર જેના માથે છે, અને એ ભક્તિ કઈ જાણતા હોતી નથી, અને એ ભક્તિ રહી એ દેખાવની નથી. હલો ગળામાં ચેપી માળા પહેરી તિલક કરી રહી, આડા તિલક કરીને ઉભા તિલક કરી, આજે આપણે તુલસીની માળા લઈને ફેરવતા હોય. મને અમારા ગુરુએ કીધું છે 5 માળા કરજે, માળા ફેરવતા હોય. એ કર્મ છે. માળા તો મન કી ભલે 28% માળા તો નટકી એક ઘડી દે મૂર્ખ કા જનવાર. એ તો કર્મ છે. એનેથી કઈ આપણને મુક્તિ પદ હાંસલ ન થાય. ઠીક છે, શુભ કર્મ છે, એનાથી આપણું અંતકરણ શુદ્ધિ થાય, પણ મુક્તિ તો પ્રાપ્ત થાય જ નહીં. મુક્ત માટે તો જે સંતોએ આપણને નામ આપ્યું છે, જે ગુરુએ આપણને નામ આપ્યું છે, એનું ભજન કરો ને તો જ એ નામથી જ આપણું આ બધા ખાતા બાદ થાય છે. સંત વિવેકી મળી જાય, સંત વિવેકી ભલે ભેટ્યા, બાદ કરાયા સર્વે ખાતા. બધા બાદ સર્વે ખાતા હે ને, જે આપણે કર્મ કર્યા છે ને એ કર્મમાંથી જે જન્મ લેવાના છે ને એ બધા ખાતા બાદ કરાવી નાખે. કોણ? સંત વિવેકી. સંત વિવેકી ભલે ભેટિયા, બાદ કરાયા સર્વે ખાતા. દાસો ફૂલગંજી ચરણે કે મને સોરાયા જમપુરી જાતા. જમપુરી માંથી જાતો મને સોરાયું. જોઈ લો આ દુનિયામાં જાતા સર્વે ક્યાં જઈ સમાતા. બધા ક્યાં હમાય છે કે આ બધા હાલ્યા જાય છે, તો હમાય છે ક્યાં? તો કર્મ કરેલા હોય છે એટલે એ કર્મના બદલા દેવા આઈને પાછું નથી આવતું, આઈને પાછા આવવાનું. એટલે ફલાણા ભાઈ પાછા છે, હા એ પાછા છે હતું. રામચરણ તો કોક જ થાય, રાજો ભાગ પાછા થાય, પાછા આશા વાસા ને ભાભા થયા પાછા. હા પાછા થાય, આશા હોય ને ત્યાં જ વાસા થાય. શેરા ડબકાનો ખેલ છે, શેરા ડબકાનો ખેલ. પણ જો આપણે સુધી આપણી કમાઈ હારી છે ને તો શેલા ડબકા સુધી તમને પ્રીત નહીં તૂટે. એ મહાપુરુષનો પુરાવો છે. કારણ સવારામ બાપા કહે છે કે રામ જપો રઘુવંશ મણી મટી જાય ત્રણે તાપ, કામ કાળ કંપે ને જમ થરથરે. એવો છે નામનો પ્રતાપ. આ નામનો પ્રતાપ એવો છે. રવો આતમ રામ છે મમ્મો તે માયા. આ કાયા માયા વણસી જાય છે, રહે છે સોમ એક અજાયા. એ નો આવે નો જાય, નો જન્મે નો મરે. અખે મેરમાં અચળ અખાડા જમાયા. અચળ અખાડા જમાયા અખે મેર. પણ એવા સેવક આરતું જેને બપૈયા જેવી તે કહો રામ ક્યારે મળે ગોતતો ફરે દેખ. જે જિજ્ઞાસુ છે, જેને રામ નામની પ્યાસ જાને જાગૃત થઈ છે, જેમ બપૈયો જે વરસાદના નક્ષત્રો
10 કે 11 એમ કંઈક થાય છે. એ 10 11 નક્ષત્રમાં સ્વાતિ નક્ષત્ર હોય ને તારે જે પાણી પીવે ત્યાં સુધી ચાંચ પોળી ન કરે. એને બચાને કહી દે કે એ આપણા કામનું પાણી નથી. સ્વાતિ નક્ષત્રનું પાણી સમુદ્રની માપા પડે તો જાજરમાન ની શિપ છે ને એ તરીએથી બારી નીકળી ઉછળી અને હવા હાથ અંદર સ્વાતિનું બિંદ પકડી લે, પોળી થઈ જાય ને માપા લઈને પછી ખારું પાણી જરાય માપા ન જવા દે, પછી બંધ થઈ જાય અને એ તળિયે વહી જાય. એમાં હાચા મોતી થાય. એ મોતી એરણમાં ઓરાય, માથે ઘણકેરા ગાય, ફૂટે એ તો ફટાક્યા કહેવાય. ફૂટે એ ક્યારે ફટાક્યા ક્યારે કહેવાય કે દરિયાનું પાણી માં તો ભળી ગયું. એમાં મહાપુરુષના શબ્દને અનુગ્રહણ ન કરી શક્યા અને સંસારના જે સુખો છે, જે વિષયોના સુખો છે, એ પાણી ભળી ગયું ને એટલે ફટાક્યો. હા, એ ફટાક્યું મોતી કહેવાય. એ પાપું મોતી નો કહેવાય. આ તો સંતો કહે છે કે તેવા સેવક આપતું જેને બપૈયા જેવી ટેક કહો રામ ક્યારે મળે બોલતો ફરે ભેદ. એના માટે થઈને પરમાત્મા વ્યાસ સ્વરૂપ થઈ ગુરુ થઈને આવે. આપ પકડી લે હો, ગમે ત્યાં હોય તો, ગમે ત્યાં હોય ને ત્યાંથી એને પકડી લે, એને મળી જ જાય. પકડી લે. જુઓ ને આપડા ઉગારામ બાપા એ ત્યાં અમરનગર માંથી પકડી લીધો ને, 20 વર્ષની ખોજ વીર દાદા ને હતી, એને પકડી લીધો ને, પકડી લે. એવા મહાપુરુષ સંતો ને પકડી લે સંતો. એટલે એવા સેવક આતું જેને બપૈયા જેવી કે કહો રામ ક્યારે મળે ગોતો કરે બે. પરમાત્મા વ્યાસ સ્વરૂપ ધરી ગુરુ થઈ આવે આપ, દીન સેવક પર દયા કરી દિયે સજીવન દામ. સજીવન મૂડી આપી દે. સજીવન બૂટી આપી દે. હમ ભી બૂટી તમ ભી બૂટી સની બૂટી કા વેલા. હમ ભી બૂટી તમ ભી બૂટી આ સની બૂટી કા વેલા. પણ સાય વગરનો વેલો ગોતી લાવે ને તો કે તમે ગુરુ નથી ત્યાં. આ તો સાય વગરનો વેલો ગોતવાનો બાપુ. તો સાય વગરનો વેલો ક્યાં? તો કે નાભી से मूल. આ મૂળ વતન છે હો નાભી. नाभि से मूल, पवन से वेला. साल वगर नो नहीं वेलो. नाभि से मूल, पवन से वेला. गाजी जो ने माइपा એ ગુરુ છે ને સાંભળી ગયો હે ને, એ મન સાંભળી ગયું છે, રૂપમ સાંભળી રહી છે, વ્રતિ સાંભળી રહી છે. એ કેલા ગાજે ગુરુ સાંભળે એ કેલા. તો પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આપે આપ, દિન સેવક પર દયા કરી દે સદૈવ જાપ. સત ગાયત્રી સત ગુરુજીએ દે અજંપાના જાપ. સોહમ દર્શાવે શૂન્યમાં. આ સહજની મારી જે ચાલી રહ્યો છે ને, અને સહજ શૂન્ય કા માય પ્રેમ હંસ કા વાસા. નિરાધાર નિર્ગુણ એના કબૂલ નહીં નાશા. પણ કર્મ ધર્મ છોડ દે. કર્મ ને તું ધર્મ નો માનીશ. ધર્મ તો સનાતન આદિ અનાદિ નો છે. પણ કર્મ કરે ને તે કે એનો ધર્મ કરીશ. કર્મ ધર્મ છોડ દે કર સદગુરુજી છે. શાન સમજી લે સદગુરાની અવર નહીં કોઈ દે. એને છોડ દે. સદગુરુની શાન સમજી લે. બોલે જલારામ બાપા હાથમાં વાટકી લઈને ચીડિયાઓ જોતા. ભોલા બાપા એમના હગા હતા. એમના હગાના બાણે બહાર ખાટલો નાખી ફરી આમ બેઠેલા. ભોલા બાપા નીકળ્યા જલારામ બાપા. તો ભોલા બાપા કે માજન શું કરો છો? કે ધર્મ કરું છું. ધર્મ કરો છો, ઢાલ કરો છો. કે કેમ?
કે આ કેળી માણા થાય છે, તમે કેળી ખાઈશો તારે એ પાસ બોલવા આવી તમને ઢાલ કરો છો કે ઢાલ આપણે કેમ કપાઈ ના જવું ઢાલ ઢાલે જાય છે ને તેને જ્યાં હોય તો એ લઈ આવે ને પાછા ગમે તે કામ કરવા ઢાલે કામ કરવા એમ આ ઢાલ થાય છે. આપણા પેલામાં કઈ ગમે તે કઈક અજુકતું કામ થઈ ગયું હોય અને જ્યાંથી આવ્યા હોય અહીંયા આપણે પાછું જવું પડે ને એ ઢાલ જ છે. હા ખરે કોઈ નથી જતું ભલે જ્યાં જવું પડશે. હા એ બધી ઢાલું છે આ બધી ભાઈ કયા લગ્ન પ્રસંગમાં ન જાય ઢાલે પણ આમાં ન લડે આમાં ન લડે. હા આ બધી ઢાલું છે અને નો આયા હોય ને ત્યાં ન જાય કે આપણે અહીંયા ચા ખોદી આવે આ બધી ઢાલું છે. ભોલા બાપા કે તમે આ ઢાલ કરો છો માજર ધર્મ સમજવો હોય ને તો ફતેપુર આવજે કે અને આ તમે ખવડાવો તો જ થાય કે આ કેળીને કણ હાથીને ભારો ચાર પગાને ચારો દેડકાને ગારો મારો વાલો આપી દે કે મારો વાલો બધાને સુતાને કોઈને ભૂખ્યા નથી ઉગાડ્યા સુતાને જગાડીને આપે છે. અખંડ રોજી છે હરિના હાથમાં. અખંડ રોજી હરિના હાથમાં છે. એ કોઈને ભૂખ્યા ઉવાડતો નથી. પણ ઠીક છે શુભ કર્મ કરવા માંગે છે માણસો. કોઈ કેળિયારા પૂરતા હોય છે, કોઈ પંખીઓને ચણ નાખતા હોય છે, કોઈ ગાયોને ઘાસ નાખતા હોય, કોઈ બટુક ભજન કરાવતા હોય, કોઈ વળી સાધુ બ્રાહ્મણોને જમાડતા હોય છે. એ શુભ કર્મ છે અને શુભ કર્મની કમાય કોઈને કરી અમરા પર પહોંચ્યા 84 માં. આ ભૂતળ ભક્તિ પદાર્થ મોટું 14 લોકમાં નાય. 14 લોકમાં આ ભૂતળ ભક્તિ 14 લોકમાં નથી. આ ભૂતળ એટલે પૃથ્વી ઉપર જ છે. 13 લોકમાં નથી આ ભક્તિ. અને ભક્તિ છે દિલાવર દેશની. જુગ જુગ લાઈટ જોતી જોતા જોતા જડી ગયા કોઈ સાચા સાધન ના હોય. ભક્તિ કરવી બાપુ હાવ હેલી નથી. હાવ હેલી નથી. એમ કઈ લોકમાં માળા નાખીને પેલા કરી નાખીને એનું ભગત છે એમ ન માની દેવું. ભક્તિ કરવી. હા કારણ કે આ માયાનું પરિબળ એવું છે. પણ જે કરો એ સતગુરુના શરણે ગઈ કરો ને તો આપણા માથે સંતો અને સદગુરુ મહારાજની કરુણા વધશે ને તો આ મન ભટકેલું પાછું વળે એવું. ભટકેલા મનને ગુરુજી બોલું સુધારો. સમજણે ના સોટા અમને દેજો. સદગુરુ મહારાજ અમને શરણમાં લેજો. સદગુરુ મહારાજ આપણને શરણમાં લઈ દે ને ત્યારે આપણું આ મન ભટકતું લટકતું બંધ થઈ જાય ને પરમાત્માના નામમાં જોડી જાય. એટલે નામ અનામી છે. દેહ વિદેહ છે. બળદેવ વસ્તુ કહેતી પણ તન મન ધન ગુરુ આગે ધરો એ રીતે ભક્તિને વળો પછી થઈ જાય સંતોનો વાસ. સોહમ રામ કટોકટની મેં તો વાસ. એ બહુ નામી છે. એ બહુ નામી છે. બધા ઘટો એક જ બોલી ગયો છે. બીજો એક જ બોલી ગયો છે. બધા ઘટની મેં તો એક જ બોલી ગયો છે. નાના મોટા હરિના ઘાટ કોઈ સૂક્ષ્મ ને કોઈ ઘાટ બધા ઘટની મેં પણ એ બોલી ગયો છે. તન મન ધન ગુરુ આગળ ધરે એવી રીતે ભક્તિને વળે પછી થઈ જાય સંતોનો દાસ. સોહમ રામ ઘટોઘટની વાસ. 100 હંસોમાં ગયો છે ભળી હરિધા માત્ર ગઈ છે બળી. પછી થઈ ગયો એકાએક નહીં વ્યવહારી નહીં તે ભેખ નહીં પુરુષ નહીં નારી. ત્યાં નર નારી નો નેરો નથી. ભેદ હાથ નો ધારો નથી. નરય નથી નારી નથી બાબુ.
એક જ પુરુષ છે બધાની માઇપા. પ્રકૃતિ અને પુરુષ. પ્રકૃતિ એટલે દેહ અને પુરુષ એટલે માઇપા આત્મા, જે શબ્દ સ્વરૂપે નિર્ગુણ સ્વરૂપે જે બોલી ગયો છે, બસ એનો જ વિલાસ છે. એના થકી આ જગત મળ્યું, એની રચના થઈ છે. નહીં પુરુષ નહીં નારી, શુભમ રામ સદા બ્રહ્મચારી. પણ ગુરુ વચને જો વર્તે નીત, તો શેલા ડટકે તૂટે નહીં પ્રીત. પૂર્ણ વચન ઉપર હાલે ને એને શેલા શ્વાસા સુધી નામ ના છોડે, ન છોડે, ન છોડે. શેલા શ્વાસા સુધી ભલે આ દેહ નું ગમે તે થતું હોય, પણ નામ નો ભૂલા, નામ નો ભૂલા. પણ એ ગુરુના વચન ઉપર વિશ્વાસ ને શ્રદ્ધા, એના ઘરે જ વધામણા હોય છે. કતે સંતોએ કીધું કરોડોમાં નર કોક છે. અમર હાસ્ય અમર કાયા, અમર શબ્દ અલોક છે. દાસો પ્રભુજી ચરણે આવા કરોડોમાં નર કોક છે. કોક જ છે, બધી નથી હોતા. નથી હોવાનું કારણ એક જ છે કે સંતોના શબ્દ ઉપર વિશ્વાસ નથી. જાણ્યું પણ એના માન્યું નથી. જાણી લીધું એથી શું થઈ ગયું, તો માન્યું ન હોય ત્યાં સુધી આપણે જાણી લીધું હળવું કે એટલી વસ્તુ નાખો એટલે આ કુકડી બને, એટલી વસ્તુ નાખો એટલે આ રીતે એનું બધું જાણી લીધું. માહિતી બધી જાણી લીધી. લાપસી બને, આટલી તો આ દૂધ પાક આવી રીતે બને, મોહનથાળ આવી રીતે બને, ટોપરા પાક આવી રીતે બને, ભેળ આવી રીતે બને, ભજીયા આવી રીતે બને. એ બધું જાણી તો લીધું, પણ જાણીને શું થયું? જાણી લીધું પણ એને બનાવવું જોઈએ ને. બનાવતા તો આવડી જવું જોઈએ ને, શીખી જવું જોઈએ ને. કે હા એ કે આને તો ભાઈ કેટલો કપા થયો, ઘણો કપા થયેલા. એટલે એના ભાઈ હારા છે. ભાઈ તો તમારા હારા પર મહેનત કરી હોય તો ને. દિવાળીએ ડોટું મારો કોનો ઢગલો મોટો એમ હાલે. તો આ મનુષ્ય દેહ અવતાર આપણને મળ્યો છે. આ મનુષ્ય દેહની માલપા મહેનતની જરૂર છે. પરમાત્માને પામવું હોય તો મહેનતની જરૂર છે. અને આ ભક્તિ તો નિજ ભક્તિ કહેવામાં આવે. કોક વિરલા જાણે છે, સબ દુઃખ કરત કમાય. અબ મન તેતી લે મેરે ભાઈ, નિજ ભક્તિ કોઈ વિરલા જાણે, સબ દુઃખ કરત કમાય. જપ તપ સાધન જોગ જુગત ના તાંગ લગી કરણી જાય, ત્યાં સુધી કર્મ છે કે ત્યાં સુધી નિજ ભક્તિ નથી જાણી. જપ કરો કે તપ કરો કે કોટી યજ્ઞ કરો, ત્યાં સુધી બધી કરણી છે. કરણી એટલે કર્મ. ત્યાં સુધી કરણી જાય. તીન દેવ ને 10 અવતારા વાંકી ખબર ન પાઈ. તીન દેવ અને 10 અવતાર જે ધારણ થયા છે, જે ભગવાન કહેવાના, એમનો અવતાર થયો એ શામાંથી થયો? તીન દેવ ને 10 અવતારા વાંકી ખબર ન પાઈ. તમને એની ખબર નથી કે આ ભગવાને અવતાર લીધો એ શામાંથી લીધો? 10 અવતારા લેના સબ નામા, કારણ ભક્તિ કાજા, એક પર में सबोई हुआ, मूल થી ઉઠા અવાજા, સંતો નામ શબ્દ નામ રાજા. મુખથી કહું તો કોઈ માને નહીં. આ બધા એક જ નામના સાજા છે. કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયા, કોઈ સહેજ ને કોઈ શેખ. જ્ઞાન કરીને તમે જોઈ લો આત્મા સૌમાં એક. આ તો નાયતો પડી ગઈ છે જુદી. જ્ઞાની કોને જુદા ગણે?
જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, જ્યાંથી અહુદી આવ્યા ત્યાંથી પારસી ને કિસ્તા, જ્યાંથી અહુદી અને પારસી ને કિસ્તા આવ્યા, જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી મુસલમાન, જ્યાંથી અહુદી આવ્યા ત્યાંથી પારસી ને કિસ્તા. એવા અજ્ઞાનીના મન જુદા, અજ્ઞાનીને મન જુદા. માતાઓ તો હવને હરખી જ જણે. બધાએ મુસલમાન, પારસી, ખ્રિસ્તી એ બધામાં જે માતાઓ છે ને બધાને હરખો જન્મ આપે છે. આવા સદગુરુ જેના સાચા સાચી એની ભાષા જૂઠું કોઈની મુખેથી નહીં ભણે એવા જેના સદગુરુ સાથે. મહેતાજીએ એકડે શીખવ્યું, એકડે એક થી એક, પણ બગડો કરવા જાય તો બગડી ગયું એકના થયા. અને એક જ હરીને ભજીએ ભક્તિ કરો શાંતપણે. આવા સતગુરુ જેના સાચા જૂઠું મુખે કદી ન. વટલાયાનો અર્થ ન જાણે ને વટલાઈ ગયા ભાઈ. બ્રાહ્મણના ઘેરે ભંગી વટલાનો કે આ કેવી બની નવાય. કારણ કે આ તો કર્મથી ઊંચ નીચ ગણાય છે, કર્મથી જ ઊંચ નીચ ગણાય છે. ભંગીના સારા કર્મ હોય અને બ્રાહ્મણોના ખરાબ કર્મ હોય. તો એ ભંગી છે ને એ બ્રાહ્મણ કરતા ઊંચ કુળનો. વટલાયાનો અર્થ ન જાણે એનો એટલે ગયા ભાઈ. બ્રાહ્મણના ઘેરે ભંગી વટલાનો કેવી બની છે નવાય. આનો ભેદ છે ઊંડો, રસ્તો એનો દૂર ગણે જેના સતગુરુ સાચા સાચી એની ભાષા. તો જૂઠું કોઈ નહીં ભણે. છતાં સાહેબ કે છે કે શૂરવીર થઈ જાઓ અને આવી જાઓ રણે. દાસ સરકાર કહે છે શૂરવીર બની જાઓ અને આવી જાવ ને રણમાં. એવા કાયરથી શું બેઠા શૂરવીર થઈને આવો રણ. એવો દાસ સરકાર કહે છે. ઈશ્વર ભજન કરવા માટે થઈને કાયરતા ન રાખવું. ભલે આપણે, હું એમ કહું છું કે આપણે સંસારી છીએ, સંસારની માર્ગ આપણા ઘણા બધા કાર્યો કરવાના હોય. એટલા માટે થઈને આપણા ધંધો રાખવા બહુ મહેનત કરવી પડે. પણ સંતો એમ કીધું છે કે નામને તો ભૂલીશ નહીં, ભલે ઘર ધંધામાં વગાડ્યું. દીનો ભૂલો પછી દઈશ નહીં ભૂલજે, આડી આવે અંધારી રાત. આ 84 છે અંધારી રાત છે. માટે રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં. તારા શબ્દ ખોરા મટી જાવે, તારા પીરા કર્મ બળી જાવે. તું રામ ભજી લે તારે કાંઈ ફિકર નહીં. કરેલા કર્મ બળી જાય કે મહાપુરુષ સંતો કે છે આવું આ કરી લો ને તો બધા કર્મ છૂટી જાય. આમાંથી છૂટી જવાય છે. બાકી કોઈ પણ તમે જપ કરો, તપ કરો, કોટી યજ્ઞ કરો, કાશ્ય જય કરો તો લેતા મુવા પછી જીવ મુક્તિ નહીં પામે. જેમ રણમાં સર્જે રણ. સતગુરુ મહારાજ જે શબ્દ આપે, જે નામ ભજન આપે ને એના વગર નિસ્તાર નથી નથી નથી. બધા સંતોની એક જ વાત છે કે ભાઈ હરિભજન કરો, સ્મરણ કરો. કબીર સાહેબે કીધું હતું કે ભવસાગર તળવો હોય ને ભાઈ તો ઈશ્વરનું ભજન કરો, ભજન કરો. ભજન કર્યા વગર ભવસાગર પાર નહીં ઉતરાય. અને સુકાની સંત છે નાવડી આપણી સદગુરુ મહારાજ હાંકવી ગઈ કેવું, એના ઉપર વિશ્વાસ રાખે. એટલે સંતોના સાનિધ્યમાં રહેવાથી, સંતોના સેવા કરવાથી
સંતોનો સત્સંગ સાંભળવાથી આપણું જીવન ધન્ય બને 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 બને. જ્યાં સુધી સંતોના શરણે ન જાય ત્યાં સુધી આપણું જીવન ધન્ય બને નહીં. અને હતા અહીંયા આમાં વિધાણા ને સંતોના શબ્દમાં એટલા જ મોટી કહેવાનું, બીજા બધા પથરાના પરમાણ. પણ ગુરુ ગમ વાળા છે ને એ ગોતી રહી છે બધા ગાફેલ ગોથા ખાવાના. હા, ગાફેલ ગોથા ખાવા. નદિયા ગહેરી નાવ પુરાણી કે ઉત્તમ તારે સુગંધ છે. ગુરુ ખેવટિયા પાર ઉતારે, બોલા નુગરા રોવે મુન્ને मुखड़ा क्या देखो दर्पण में तेरी दया धर्म नहीं दिल में मुखड़ा क्या देखो दर्पण में. कागज की एक नाव बनाई लई डाली समुद्र में, आमा कर्मी धर्मी पार उतरे, बोला पापी बूढ़े पल में मुखड़ा क्या देखो. बाकी धन ने जोबन से ने फूल रहे जब है फूलवाड़ी बास रहे निज फूल में. फूल માં જ્યાં સુધી છોડ આવે સોટ્યું હોય ને ત્યાં સુધી ખીલે અને પછી કર્માઓ મળે ત્યાં તૂટી જાય. એમ ધન જોબન ડુંગર કા પાણી, જોબન અને ધન ગમે તેટલું છે ને, ધન જોબન डूंगर का पानी ढल जावे एक सीन में मुखड़ा क्या देखो दर्पण में तेरा दया धर्म नहीं दिन में. આ કાયાને શણગારવા માટે અબીલ ગલાલ સુવાચન ને અબીલ ગલાલ શોભે ગોરે તન में, पर के एक दिन ऐसी हो जाएगी खाक उड़ेगी આ તન में. આ તનની ખાક ઉડી જશે. આને કે બહુ શણગારવા જેવું નથી. હા, આને બહુ શણગારવા જેવું નથી. શણગારવાનું તો જે પરમાત્માનું નામ છે ને એ શણગારવાનું છે. खाक उड़ेगी तन में मुखरा क्या देखो दर्पण में, कोले कोले माया जोड़े आस रही निज धन में. धन ની મારી પાસે આશા રહી ગઈ. પછી નો ખાધી નો ખવડાવી મેળવું દિન મઠા સ્વર્ગાપુર ની સેવીએ કોઈ ગાણી વાળા નીચા કોઈ હારે રહી ગયું, કોઈ બધું આઈને પીડ્યું રહે. कोले कोले माया जोड़ी आस रही निज धन में. 10 दरवाजा बंद करी देखे. आ 10 दरवाजा बंद हो जाए છે પછી मन की रह जाए છે मन में. मुखड़ा क्या देखो दर्पण में तेरा दया धर्म में. आ नदिया એટલે जीवन रूपी नदिया गहरी છે, उत्तम चाले सुगम છે. गुरु खेवटिया पार उतारे. કોઈ એવા ગુરુ સુકાની મળી જાય ને એ જ આપણને પાર ઉતારો હોય. એવા આપણા લાભેશ્વર નાથ જેવાન, ઉગારામ બાપા જેવાન, દીવારામ બાપા જેવાન, ધરતીરામ બાપા જેવાન, અમારા જીવન બાપા જેવાન આવા હે ને. આ એ ગુરુના પ્રતાપથી આપણે આટલું બોલીએ છીએ ને કે આપણી શું હેસિયત છે, આપણી હેસિયત શું છે? એ તો એની કૃપા છે, એની સાયા છે. ત્યારે બે વાતો એમને કરી શકીએ સંતોની વાતો. ગુરુ ખેવટિયા પાર ઉતારે, ઓલા નુગરા રોવે મનને મુખડા ક્યાં દેખો. જો છો જગતની વાત પર કાંઈ ભલામણ આવેલું હોય. ઘરે જોવો તો પોલમ પોલ હોય, પણ આમ આંકડા કરે આમ આમ વળ દીધો હોય બે બાજુ. હા, ધોબા રાખી દીધા કહેવત છે ને, લીંબુ ઠેરાયું હોય, લીંબુ ઠેરાય એવું વિષયું રાખી. હા, અને વળી બાલ બાલ વરાય માટે કબીર સાહેબે શું કીધું ખબર? બગિયા માંડી, કે બગિયા એટલે પાઘડી, બગિયા માંડી બાલ સુમેરે નીચ ઝૂલા ઝૂલી તનને. આ તનને એવું શણગાર ને એવું શણગાર નીચ ઝૂલા ઝૂલી તનને. कहे कबीरा सुनो मेरे संतो, आ लड़ रहा है जगत में मुखड़ा क्या देखो. आखू जगत लड़ी आगे હવે મૂછું લીંબુ
ઠરાવી મૂછું ના આંકડા વાળી કર્યા તો પેલા ભાઈ મરી જવું ખાસું ખોટું કે મરી જવું મરવાની બધા જ બીક છે હે બધા જ બીક છે ને મરવાની બધા જ બીક છે પણ તોય આ મન એટલું બધું તોફાની બની ગયું છે ને તે હક ન પડતું એને આ શરીરને શણગાર કરે છે શણગાર કરે શરીરને નથી શણગારવું શરીર કરતા તો આપણને જે પરમાત્માએ જે ભજન આપ્યું છે આ મનને સમજાવી અને એ ભજન કરવાનું છે પરમાત્મા છે ને એ ભજન થાય છે ને એનું તો એ રૂપાળો છે અને ગમે તેટલું આપણે શરીરને શણગાર્યું હાલો પણ આમાંથી મારી વિયો જાય એટલે આ શરીર રૂપાળું રહે હે આંખું ફાટી રહે મોઢું ફાટ્યું રહે બધા અવયવ બંધ થઈ જાય રૂપાળો શરીરમાં નથી નીકળી ગયો હવે આ દેહ શું રૂપાળો હોય થોડો કે પણ આ તો સાધન છે જ્યાં સુધી આ ભાડુતી મકાન છે આ ભાડુતી મકાનમાં આપણે જ્યાં સુધી રહીએ ને ત્યાં સુધી આ મનભાઈને સમજાવી અને સદગુરુનું શરણું લઈને ભજન કરી લેવાની જરૂર છે હા બાકી તો રહી જઈશું નહીં તો પસ્તાવ થાય છે પછી પાછળથી પસ્તાવવું પડશે વખત રહ્યો છે થોડો સંકોચ સત સંબંધ ચિત્ત જોડો સત સંબંધ ચિત્તને જોડી દેશે સુરાતર સોતર ક્યાં દે મળશો કે સામા નો મળ્યા કોઈ સુર હે તમારામાં સુરાતન છે પણ લડશો ક્યાં દે કોઈ એવા સામા સુરા મળવા જોઈએ ને એટલે સંતો કહે છે કે સત શું છે એમાં ચિત્તને જોડી દે થોડીક વાર એક ક્ષણ વાત ચિત્ત નામમાં વિરામે ને તો કે કોટી કર્મ બળી જાય છે કોટી કર્મો બળી જાય છે